સાવરકુંડલાના ભમોદરા શેરણા વચ્ચે ગંભીર અકસ્માત, 3 લોકો ઈજાગ્રસ્ત। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમોદરા અને શેરણા ગામ વચ્ચે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ 2 વ્હીલર અને મિની ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં 2 વ્હીલર પર સવાર 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। અકસ્માતમાં ત્રણેય ઈજાગ્રસ્તોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની જાણવા મળ્યું છે। ખાસ કરીને એક મહિલાને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે સાવરકુંડલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી। અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેની ચોક્કસ કારણો અંગેની વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે। જો મિત્ર, ટ્રેક્ટર તેમજ 2 વ્હીલર સાથે ધડાકેદાર એક્સિડન્ટ થતાં હવે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે। આજે રોડ છે જેસર છે। જેસર હાઈવે પર જે શેરણા ચોકડીથી ભમોદરા જવાના રસ્તા વચ્ચે જે 2 વ્હીલર અને જે મિની ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો તે જે 2 વ્હીલર ગાડી સાથે ટ્રેક્ટરને જે ધડાકેદાર એક્સિડન્ટ થયું તેમાં જે 2 વ્હીલર ગાડી છે ત્યાં ટ્રેક્ટરની પાછળ ઘૂસી જતા ભાઈને થોડી નાની મોટી ઈજાઓ થઈ છે। તેને હોન્ડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને વધુ વિગતની રાહ જોવાઈ રહી છે। કોઈ જાનહાનિ થવા પામી નહોતી। તમારું નામ? જગદીશભાઈ, કેવી રીતે બનાવ બન્યો હતો? હા, રોડ ઉપર આડું કર્યું। હા, અને ટ્રેક્ટર કોનું હતું તમને કઈ ખ્યાલ? અમને તો એવી જાણકારી મળી છે કે ટ્રેક્ટર સરપંચનું કોઈ સગાનું હોય એવું, અને એ સરપંચ એવું પણ કહેતા હતા કે એ વ્યક્તિઓ પણ અમારા જ છે। સરપંચ શું નામ તારું? હા, શું નામ? ભરતભાઈ। શું થયું તું? ક્યાંથી? હા, કયા ગામથી? બોલી, શું બનાવ બન્યો? બનાવ એવો બન્યો કે હવે મને તો ફોન આવ્યો, હું જો બરોબર, હા, પણ ટ્રેક્ટર અચાનક એને રોડ ઉપર લીધું। કઈ જગ્યાએ? એની ગાડી ભટકાઈ, શ્યાવણાની ને ભમોદરાની વચ્ચે। હા, ટ્રેક્ટર કોનું હતું? ટ્રેક્ટર હતું ભાઈ હવે વેગવડનું છે કોકનું, હા હા, એવું નામ દીધું। અને તમે ટ્રેક્ટરની પાછળ હતા? નહીં, હું તો ઘરે હતો, મારે તો ફોન હા, આવ્યો, જે અકસ્માત થયો 2 વ્હીલર ગાડી હતી કે? 2 વ્હીલર। હા, કઈ રીતે ભટકાડી હતી? હવે એને અચાનક ટ્રેક્ટર રોડ ઉપર લઈ લીધી અને 2 વ્હીલર આવતી હતી। હા, ને આડું કર્યું ટ્રેક્ટર? હા, ટ્રેક્ટર આડું પણ નહીં। હા, અત્યારે કોને વાગ્યું છે? હવે તાર બેનને વાગ્યું છે। એ બેન શું થાય તમારે? બેન અમારા સંબંધી છે। હા, એટલે કેવું વાગ્યું છે? સારું વાગ્યું છે, બહુ વાગ્યું છે, અહીંયા માથામાં વાગ્યું છે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।